તો હે ગાઈસ, આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાનો ચોથો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે અમારે જવાનું છે મોડાસા તરફ. બાકી આ બેન આજે અમારી સાથે ચલાવવાના છે. કાલે અમારી સાથે નહોતા ચાલતા, બહુ પછાડી ચાલતા ધીમે ધીમે. આજે તો મારી સાથે લઈને ચાલવાનો અમને. મોડાસા અમને જલ્દી પહોંચાડ દો, મોડાસા બતાવીએ. તો ગાઈસ, અત્યારના 5:30 વાગી ગયા છે. મસ્ત મજાની ચા આવી ગઈ છે. કોઈની ચાની ચુસ્કી લઈ લઈએ. તો ગાઈસ, આંબલિયાથી આપણે આગળ એક ટોલ નાખવું હતું, એ ક્રોસ કર્યું અને આપણને મળી ગયા છે આપણા ચિરાગભાઈ. જય અંબે, કેમ છો ભાઈ? તો ગાઈસ, હવે અમે બંને સાથે સાથે ચાલશું. બાકી અમારા સંગવાળા બધા શાંતિથી ચાલે છે. ચિરાગભાઈને આજે બીજો દિવસ થયો છે ને અમારે ચોથો દિવસ થયો છે. કેમ કે ચિરાગભાઈ રથ નથી ને તમારે, રથ વગર છે, એમની ઈચ્છાથી નીકળ્યા છે એટલે જલ્દી ચાલે છે. અમારે રથ જેવું છે એટલે શાંતિ જઈએ છીએ ને અમારે ધજા બારસ નહીં ચડે એટલે શાંતિથી જવાના છીએ અમે. બાકી કે નહીં, ચાલો હવે ચિરાગભાઈની સાથે જઈશું આપણે. તો કાંઈ 70 વાગી રહ્યા છે 7 અને હવે મોડાસા રહ્યું છે 26 કિલોમીટર. બાકી હવે આપણે ચિરાગભાઈ સાથે જઈ રહ્યા છે. તમે શામળાજી રસ્તે જવાના? શામળાજી. તો ગાઈસ, મોડાસાથી ચિરાગભાઈ શામળાજી બાજુ જતા રહેશે અને આપણે જવાનું છે હિંમતનગર બાજુ. તો ગાઈસ, અત્યારના 11 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમી લીધું છે. ચલો હવે મોડાસા તરફ જઈએ. મોડાસા હવે લગભગ 15 કિલોમીટર જેટલું રહ્યું છે. તો ગાઈસ, આ અમારા સેવક યાત્રીઓ છે. તમારું શું નામ છે? હા, હિતેશભાઈ છે. અને તમારું શ્રીનિવાસ. તો ભાઈ, આ 4 ભાઈ છે. અમારા માટે જમવાનું ને એવું બનાવે છે. જ્યાં અમારો કેમ્પ હોય ત્યાં અમારા માટે જમવાનું ને એવું બનાવે છે. અને તો ગાઈસ, અહીંયા આપણને કેમ મળી ગયો છે આપણા ફતેપુરા ગામનો પેલો રહ્યો. ચલો ત્યાં જઈએ, મુલાકાત કરીએ.
ફાઇનલી ગાઈસ મોડાસા આવી રહ્યું છે 5 કિલોમીટર. તો કંઈ નહીં, વધીએ ધીમે ધીમે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણે મોડાસા અને શામળાજી રસ્તા ઉપર આપણે નીકળી ગયા છે ભાઈ શામળાજી તરફ જવા માટે. ફાઇનલ ગાઈસ આપણે આવી ગયા છે ટોલ રોડ ઉપર. બાકી આપણે જવાનું છે ભાઈ ટોલ ગેટથી અગાડી, ટોલ પ્લાઝાથી આપણે અગાડી જવાનું છે ભાઈ લગભગ 3-4 કિલોમીટર. ટોલ ગેટ કેટલો ટોલ પ્લાઝા કેટલું છે ખબર નહીં, પણ આપણે ટોલ પ્લાઝાથી 2-3 કિલોમીટર અગાડી રોકાવાનું છે આજની નાઇટ. તો ગાઈસ અત્યારના 4:30 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે ટોલ ગેટ ઉપર. બાકી ચલો એ આપણું રોકાવાનું સામે છે આ બાજુ.